અને ખારા પાણીમાં ખેતી કરું છું. મારા છોકરાએ આ લાઈનમાં કામ કરી છે. એક છોકરો મારો આફ્રિકામાં ખેતી કરે છે, એક અત્યારે બાગાયત નર્સરીમાં ઉનામાં સર્વિસ કરે છે. અને અમે ખારા પાણીમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજી કહી છે કે આ ખેતી નથી થતી, એ ખેતી કરી રહ્યા છે. અમારો અત્યારે અહીં સ્ટોલ છે, 1 નંબરનો સ્ટોલ છે. અને મારી વાડી અહીંથી માત્ર 4 જ કિલોમીટર છે. અને તમે ઘણા બધા વિદેશના ફ્રૂટનું નામ ન સાંભળ્યું હોય એવા ફ્રૂટની ખેતી કરીએ છીએ. અત્યારે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મારો નાનો સન જે એવોકાડો બટર ફ્રૂટ કહેવાય છે એની ખેતી કરીએ છીએ. એના ડેમો માટે ત્યાં અમારો આજે એક સ્ટોલે લાગેલો છે. અને અમારી આગળ 11 દેશોનું કલેક્શન થયેલું છે. માળિયા તાલુકામાં અમે ઘણી જગ્યાએ એનું પ્લાન્ટેશન કરેલું છે. અને ખાસ કરીને આપણે હજી યુનિવર્સિટીવાળાએ સંશોધન નથી કર્યા જે કાળામરી તીખા બ્લેક પેપર થાય છે. તો કાળામરી બ્લેક પેપર તીખા ખારા પાણીમાં તમે કરી શકશો. અત્યારેના પ્લાન્ટે હું લેવલો છે. એક ફ્રૂટના છોડમાં પ્લાન્ટના અત્યારે એમાં મરી એટલે બ્લેક પેપર તીખા પણ લાગેલા છે. અને મારી વાડી કોઈને જોવું હોય તો ચોરવાડથી જવાય, અહીં કુકરવાડાથી બાયપાસથી મારી વાડી નજીક પડે છે. એટલે આપને કોઈને આના માટેને કંઈ જોવું હોય તો તમે જોઈ શકો છો. અને સરકાર તરફથી અમને ઘણી બધી સહાયો મળેલી છે. અને અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અને ખારા પાણીમાં અમારી વાડીમાં 2000 થી 3000 સુધી TDS ખારું પાણી થઈ જાય છે ઉનાળા દરમિયાન. અને ઘણી બધી